અંકલેશ્વરમાં પુત્ર માટે અભ્યાસલક્ષી લોન લેનાર માતાને કોર્ટ દ્વારા 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો તેમજ 2.37 લાખ 1 માસમાં ચૂકવવા હુકમ કર્યો હતો જે રૂપિયા 1 મહિનામાં ભરપાઈ ના કરે તો વધુ 3 માસની સજાનો હુકમ અંકલેશ્વર મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે। અંકલેશ્વરની બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાંથી પુત્રના અભ્યાસ માટે 9 લાખની લોન અંકલેશ્વરના માલતીબેન પટેલે લીધી હતી, જે લોન લઈને રૂપિયા ઉપાડી લીધા હતા અને પુત્રને વધુ અભ્યાસ અર્થે અમેરિકા મોકલી આપ્યો હતો। માલતીબેન પટેલ દ્વારા સમયાંતરે હપ્તાની ભરપાઈ કરી હતી, જો કે બાકીની 2.37 લાખ રૂપિયાની લોન ના ભરાતા બેંકને ભરપાઈ કરી શક્યા ન હતા અને હપ્તા માટે જે ચેક આપ્યા હતા જે ચેક રિટર્ન થયો હતો। બેંક દ્વારા રિકવરી માટે તેમનો સંપર્ક કરી બાકીના નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું, જે બાદ પણ ના ભરપાઈ કરતા બેંક દ્વારા તેમના વિરુદ્ધ બેંકના પેનલ વકીલ કમલેશ ઝેડ મોદી મારફતે અંકલેશ્વર મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો, જેમાં સાયોગિક પુરાવા તેમજ ઉપલી કોર્ટે કરેલા ચુકાદાઓના સંદર્ભ તાકી વકીલ કમલેશ ઝેડ મોદી ધારદાર દલીલો કરી હતી, જે દલીલ અને પુરાવાને ગ્રાહ્ય રાખી અંકલેશ્વર મહેરબાન ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી યોગીની ભીખાભાઈ પટેલ દ્વારા માલતીબેનને કસૂરવાર ઠેરવી તેમને 1 વર્ષની સાદી કેદ અને બાકી